Yes, good evening, people. Good evening. This can be better. Good evening. Haji thodu. Good evening, Bhavnagar. Thank you so much. Oh, thank you so much. That's my mother, by the way. Yes, first of all, thank you, speakers and doctors. જે લોકોએ મને ફરી વખત સપોર્ટ કર્યો કે જ્યારે મેટ ટોક્સ માર્ચ અથવા એપ્રિલમાં વી વોન્ટેડ અ સિક્વન્સ ઓફ લેટ્સ સે 3 to 4 ટોક્સ અને એ નહોતું થઈ શકે એમ એન્ડ બિકોઝ ઓફ કોવિડ એન્ડ પેન્ડેમિક એન્ડ વોટ નોટ વી વેઇટેડ એન્ડ જે ભેગો જેટલી જલ્દી થોડી ચાન્સ મળ્યો અમને કે there is a gap, probably the second wave is no more that intensified way. So speakers, thank you so much. Derek speaker mate, can we have a round of applause please? Without their support, this would be very difficult. Speakers pachi people je lokoe mane emotionally rather psychologically support apyo. So, Lions Club, Jain Jagruti, Nagar Parishad of Bhavnagar, બધાએ ખૂબ જ સપોર્ટ આપ્યો and that is how we are here. પ્રશ્નોરા જ્ઞાતિ સાથે ઊભી રહી. By the way, I don't believe in it, but yes, I am a પ્રશ્નોરા. કોઈને જો ન ખબર હોય તો. Yeah. I was born there. મેં ચોઈસ નહોતી કરી એટલે હું એમાં વધારે આગળ નથી જઈ રહ્યો. Second and most important thing, Rajendra Rana sir is here. Thank you so much sir for coming here. A round of applause for him. Now, Mat Talks માં અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે? How many people have been into Mat Talks? અચ્છા, there are very less new people. Okay, that's fine. ધીમે ધીમે જ આગળ જવાશે. આ પ્રોગ્રામનો હું તમને ટાઇટલ આપું, વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ. પેન્ડેમિક ચેન્જડ આર લાઈવ્સ. બધી જ રીતે, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી, ધ સોશિયલ સ્ટ્રક્ચર, ધ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર, ધ મૂવમેન્ટ ઓફ ગુડ્સ ઓર બિઝનેસ, રિલેશનશિપ્સ. Most importantly, જે લોકોએ પોતાના loved ones ને lose કર્યા because of pandemic, because of COVID, people who could not fight with COVID in a very nice way. So, pandemic એ આપણને ખૂબ બધું શીખવાડ્યું. ખૂબ બધી વસ્તુમાં એમણે આપણને ધ્યાન દોર્યું કે કદાચ જીવન કોઈ બીજી દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય એમ છે, અથવા જેટલા દ્રષ્ટિકોણથી આપણે લાઈફને આજે જોઈએ છીએ, we need to expand our spectrum of perceptions. આપણે આપણો દ્રષ્ટિકોણ થોડોક ફેરવવાની અથવા થોડો વિશાળ કરવાની જરૂર છે. હવે થોડો અને વિશાળ બે શબ્દો થોડા વિરોધાભાસી લાગે, પણ વિશાળ થવા માટે શરૂઆત થોડેથી જ કરવી પડશે. સીધા વિશાળ નહીં થઈ શકાય. until and unless કોઈનું નામ વિશાલ હોય તો that's a different ball game. So પેન્ડેમિક એ બહુ બધી વસ્તુઓ શીખવાડી, બહુ બધી વસ્તુઓ આપણને ફેસ કરાવડાવી એઝ અ ફેમિલી, ઇન્ડિવિજ્યુઅલ્સ, રિલેશનશિપ્સ, બિઝનેસ, એઝ આઈ સેડ. એટલે જ્યારે મેં અને ધ પેનલ ઓફ ડોક્ટર્સ, જે લોકો આજે તમારા સમક્ષ પેન્ડેમિકની ઇફેક્ટ આપણી લાઈફ પર કેવી રીતે આવી એને જ્યારે એ ડિસ્કસ કરવાના છે, એને જ્યારે એલોબરેટ કરવાના છે, એને જ્યારે એક્સપાન્ડ અને એક્સપ્લેન કરવાના છે, ત્યારે આપણે પેન્ડેમિકની ઇફેક્ટ ક્યાં આવી, કેટલી આવી, કઈ રીતે આવી અને આગળ આપણે એને શું કેવી રીતે અને ક્યાં આગળ જશું, એ વાતને આપણે આજે ડિસ્કસ કરશું. પર્સનલી એક સજેશન અથવા પર્સનલી એક રિક્વેસ્ટ, આ ડિસ્કશન ટોક શો જેવો નહીં હોય કે જેમાં એક સ્પીકર આવી અને લેટ્સ સે ખૂબ બધી ટાઈમ સુધી કોઈ પણ પોતાનો ઓપિનિયન આપે છે. આ ટોક શોમાં વી આર ટ્રાઇંગ કે ડોક્ટર્સ સીધા પબ્લિક અને પીપલ કેન ઇન્ટરેક્ટ વિથ ડોક્ટર્સ રાઇટ ધેર. જે
આન્સર્સ અથવા જે ડિસ્કશનમાં જવું એક નોર્મલ દિવસમાં બહુ જ અઘરું હોય, એ ડિસ્કશન આ પ્લેટફોર્મ પર થઈ શકે. દેટ ઇઝ વાય વી હેવ મેટ ટોક્સ હિયર. ઓકે, સો ઓલરેડી આપણે થોડા લેટ છીએ, સો વી વિલ રન ઇન ટુ ધ શો. The first of all thing which I would like to do is, I would request Rajendra Rana sir to felicitate Dr. Ami. Please ma'am, please sir. Thank you so much sir. Rana sir, please. Couple of felicitations more. I would like to have Dr. Ira please for the felicitation. Round of applause please. Thank you so much. Dr. Ashish Rana sir, please, you may have to, yes, please, thank you so much. Thank you so much. Dr. Bharat, please. Rana sir felicitating Dr. Bharat. Please, round of applause for everybody. And last but not the least, someone who came to Bhavnagar. एक ऐसा बंदा जो हैदराबाद से यहाँ आया. He's a scientist, a very well-known scientist in genome work, Dr. Professor P.B. Kavikishore. And one of my very important pillars, જે હું ઓલ્ટરનેટિવ થેરેપીઝમાં કામ કરું છું અને જે મને આમાં ખૂબ સપોર્ટ કરે છે, પ્રોફેસર પરેશ ભટ્ટ, can we have you for the felicitation? Thank you so much sir. Thank you so much. Yes, thank you so much. Now we will go forward. Before going forward, I would like Rana sir to have just 2 words on his opinion on pandemic or alternative therapies. Just your blessings or just your review would be more than enough. Round of applause, people. લગભગ 25 વર્ષથી જાહેર જીવનમાં છું અને એમાંય રાજકારણમાં છું. એટલે અમારી જે રાજકારણીની નાચ છે ને એની આબરૂ બહુ ભૂંડી. આવા કાર્યક્રમમાં જેમાં અમારો ક્યાંય ટપ્પો પડતો ન હોય, શાહબુદ્દીનભાઈની ભાષામાં કહું તો આપણી લેન્ડ નહીં, આ મારો વિષય નથી. પણ અમારી જેવા કોક આવ્યા હોય તો કાર્યક્રમ હરખો હાલવા દે એ ભાવથી પણ 2 શબ્દો બોલાવડાવવા પડે. મારી પહોંચ નથી આ વિષયમાં. થોડું ઘણું જે જોયું છે એમાંથી 1-2 વસ્તુઓ જે ધ્યાનમાં આવે છે, કારણ હું 10 દિવસ હોસ્પિટલાઇઝ થઈ આવ્યો છું. ઓક્સિજન લેવલ 70 ઉપર હતું અને ઇન્ફેક્શન છે એ 15 થી 20% હતું. એટલે 10 દિવસ હું મોજ કરી આવ્યો છું હોસ્પિટલમાં. અને એ પછીના પણ જે ભોમાંથી ભાલા જેવા જે પ્રશ્નો ગમે ત્યારે આવીને ઊભા રહી જાય. હજુ ગાડી પાટે ચડતી નથી, હજુ હું પ્રયત્ન કરું છું ચડાવવાનો. પણ આ કોવિડે આપણને સૌને શીખડાવ્યું છે એટલું કે આલ્ટરનેટિવ થેરાપીઝ જે છે એના તરફ હવે લોકોએ ઝડપથી ઢળવું પડશે, વળવું પડશે અને એને એક્સેપ્ટ કરવી પડશે. એમાં આપણે ગોઠવાવું જ પડશે. આ એક બહુ મોટી વાત આવી છે. બાકી ચેન્જ અને એ બધું તો છે જ,
કારણ કોવિડ પછીનો ચેન્જ જે છે, ઓલ ટાઈપ્સ ઓફ ચેન્જીસ, એના વિશે તો બોલી શકાય એવું છે, પણ આજનો વિષય એમનો છે ને એમાં હું બહુ જાજુ જવા નથી માગતો. પણ જે દુનિયામાં આપણે કોવિડ પહેલાં હતા અને હવે કોવિડ પછી છીએ, અને આપણી સાથેની જે જનરેશન જે છે એના માટે એક નવી દુનિયાના દ્વાર ખુલ્યા છે, અને એમાં આપણે બધાએ ભાંખોડિયાભર હાલતા હજુ વાર છે, હજુ તો આપણે એમનામ જ છીએ. એટલે એ શીખતા જવાનું છે, જાણતા જવાનું છે. અને આજે હું આવ્યો છું એ આ બધું જોવા, જાણવા અને સમજવાના ભાવથી, વિદ્યાર્થી ભાવથી હું અહીંયા આવ્યો છું. જે લોકો બોલશે એમાંથી મારી સમજ પ્રમાણેનું જેટલું હશે એટલે હું લઈશ. આજે મને અહીંયા આવવાની તક મળી ને તમને બધાને મળવાનો આનંદ થયો. બાકી આ વિષય મારો છે નહીં, એટલે એમાં હું જાજો પ્રકાશ પાડી શકું એમ છું નહીં, અંધારું જ છે મારી પાસે. એટલે એ દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર. થેન્ક યુ. થેન્ક યુ. Thank you so much, sir. સરને સાંભળ્યા પછી, with his respect and permission, this was a very, very transparent speech. ખૂબ જ સરસ. I loved it. Thank you. So we kick it off. First speaker, and we will go in sequence. કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્યારે એને કોઈ ક્વેશ્ચન છે, તમે સ્પીકરને હાથ ઊંચો કરી, you can stop the speaker and you can flag your questions. So put your hands together for the first speaker, Dr. Ami. ગુડ ઇવનિંગ એવરીવન. મેટ ટોક્સની શરૂઆત ઇમ્યુનિટીથી કરી. સવર્ધભાઈએ શીખવાડ્યું કે તમારી રોગ પ્રતિકારક શક્તિને તમે કેવી રીતે સાચવો. એની સાથે ઓટો ઇમ્યુનિટી શીખવાડી. બીજી મેટ ટોકમાં શીખવાડ્યું ફિઝિકલ ઇમ્યુનિટી ઇઝ નોટ નીડેડ, ઇમોશનલ પણ એટલી જ જરૂરી છે. અને હવે ત્રીજા ટોકમાં અમારી એક્ઝામ લે છે. શું શીખ્યા તમે? શીખવાનું તો ઘણું બધું હતું. એક ડૉક્ટર તરીકે સૌથી કપરું કામ હતું. ખરેખર સંવેદના જેટલી જોઈએ એટલી સમાજમાં હતી કે નહોતી એની મને ખબર નથી, પરંતુ અમે એક ડૉક્ટર તરીકે પણ હલી ગયેલા. તનની સાથે મનની તંદુરસ્તી હોવી એ તો આપણને સૌને ખબર છે. સ્વસ્થ સાથે આત્મસ્થ હોવું ને એ કદાચ વધારે જરૂર છે. આજે ગાંધી જયંતિ છે. ગાંધી જયંતિના દિવસે સૌથી સરસ અંતઃકરણનો જે અનુસરતા હોય ને એ માત્ર ગાંધીજી જ યાદ આવે. આપણે એમ કહીએ કે અમને દિલમાં ઉગે છે પણ મગજ ના પાડે છે. એનું કારણ શું? કારણ કે આપણે વ્યવહારુ જગતને બહુ સત્યતાથી જોઈએ છીએ કે આમાં લોપુલ્સ કરશું ને તો ચાલશે. ગાંધીજી પાસે એક આત્મસ્થ અવાજ હતો, તે સત્યતાનો હતો. એ સત્યતાનો અવાજ એટલો અડીખમ હતો કે એની બહારની કોઈ વ્યવહારુકતા દેખાતી નહોતી. આપણે સૌએ આજના દિવસે એ અંદરનો અવાજ સાંભળતા રહેવાનું છે, સંવેદનશીલ થતા રહેવાનું છે. ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં 17મા શ્લોકમાં કૃષ્ણ પરમાત્માએ એક જ વાતથી બધું સમજાવી દીધું છે. તમારે યોગ્ય વિહાર, યોગ્ય આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં, યોગ્ય જાગૃતિ ને નિદ્રા, તે સાધે યોગ દુઃખ. એને દુઃખ નથી પડવાનું. વિહાર એટલે શું? ફરવા જવાનું એવું નહીં. પ્રકૃતિ આપણને ઘણું સમજાયું છે અને એની આગળથી લેવાનું પણ ઘણું છે. જો તમે બગીચામાં ફરવા જાઓ ને તો તમે મનનું સુખ લઈને આવશો.
મનની પ્રસન્નતા લઈને આવશો. જો તમે રોડ પર ચાલીને આવશો તો તમે ખાલી એક ફિઝિકલ ફિટનેસ મેળવીને આવશો, પરંતુ તમે એક વૃક્ષ નીચે બેસી અને જો ધ્યાન કરીને આવશો ને તો તમારો માયલો કંઈક અંદરથી જ વધારે પ્રફુલ્લિત થશે. આજની આપણી આ ટોક એ માયલા સુધી પહોંચવાની છે. એને કેવી રીતે એનરીચ કરવો એ સમજવાનું છે. હવે આપણને ખબર છે કે પ્રકૃતિએ ઘણું શીખવાડ્યું છે, પણ એનું સંવર્ધન કરવાની સંવેદના છે ખરી? એના માટે આ પેન્ડેમિકમાંથી જો હું શીખીને તો સસ્ટેનેબલ લિવિંગ. જો પ્રકૃતિના પ્રાણમાં આપણો પ્રાણ નહીં પૂરીએ ને તો પ્રાણવાયુ માટે દોડવું જ પડશે. આ પેન્ડેમિકનું સૌથી મોટું લેસન હોય ને, એઝ અ ડૉક્ટર તરીકે પણ હું કહું તો આ છે. એને સાચવવું, એનું સંવર્ધન કરવું અને એને ડિસ્ટર્બ ન કરીને આપણે તાલમેલ સાથે રહેવું ને, એ આપણી સંવેદનાની અત્યારે જરૂર છે. આજે જૈન લોકો ઘણા છે. અમારે તમારી પાસેથી અને તમારે પૂરા સમષ્ટિ માટે પણ ગાંધીજીને ગમે એવું કામ તો તમે કરો જ છો, પરંતુ એ આહારને વધારે અગત્યનું છે કે ક્યારે પણ માંસાહાર ન કરવો. પ્રકૃતિએ આ પણ સમજાયું છે. જો અત્યારે આપણે પશુ પક્ષીની ભાષા સમજી શકતા હોત ને, આપણી તાકાત નથી, તો એ અટ્ટહાસ્ય સાથે કહેતા હોત, સમજાવી દીધું ને 1 વર્ષમાં અમને પાંજરામાં પૂરીને કે પ્લાસ્ટિકમાં રાખીને તમને અમારી જે હાલત કરી છે ને, આ 1 વર્ષમાં નહીં સમજો ને તો પછી આગળ આવા ઘણા ખેલ પ્રકૃતિ તમને સમજાવશે અને એની પાસે આપણો કોઈ જવાબ નથી. ઇવન મેડિકલ તરીકે, ડૉક્ટર તરીકે કહું, એમાં અમારો કોઈ જવાબ નથી. આજે આપણે સમજીએ, આ એક પ્રકૃતિ તરફથી આપણને મળેલી અગ્નિ પરીક્ષાને પાસ કરવાની આપણને સૌ સંવેદના આપે, એ બહુ જરૂરી છે. સસ્ટેનેબલ લિવિંગ એટલે શું? સસ્ટેનેબલ લિવિંગ એ પેન્ડેમિકનો એક સૌથી જરૂરી વિકલ્પ છે. પ્રકૃતિ સાથે સંમેલન કરીને તમે એના રિસોર્સિસનો દુર્વ્યય ન કરો. બને એટલું સૂર્યનો આભાર માનો. સવારમાં ઉઠીને સૂર્યોદય કેટલા લોકોએ જોયો છે? જે તમને એમને મળે છે. ફોરેન કન્ટ્રીમાં એવી રીતે નથી મળતો. આપણને ઈશ્વરે, એમાં વી આર બ્લેસ્ડ કે આપણને આટલું સરસ રીતે મળે છે, તો સવારે ઉઠીને એનો આભાર માનીએ. પ્રકૃતિનું એક કોયલ કે એક પક્ષી જો કલરવ કરતો હોય ને તો એ ગાયત્રી મંત્રથી જરા પણ એની અનુભૂતિ ઓછી નથી હોતી. એ સમજવાની અત્યારે જરૂર છે. મિનિમાલિસ્ટિક લિવિંગ એક વસ્તુ સમજાણી છે કે લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ લાઈફસ્ટાઈલ. 1 વર્ષમાં કોઈએ લાઈફસ્ટાઈલ માટે કોઈ ભાગાદોડી કરી હોય ને એવું મેં નથી જોયું, પણ એક શ્વાસ માટે એટલી બધી ભાગાદોડી જોઈ છે. એટલે એ શ્વાસને પણ સંવર્ધન કરવાની આપણી એક નૈતિક જવાબદારી છે. પ્રકૃતિની સાથે જો સમજવાનું છે ને તો તમારી દરેક પ્રવૃત્તિમાં તમારા માયલાને સાંભળવાનો છે કે તમે જે કંઈ કરો છો એ કોન્શિયસ રીતે આ સાચું છે, એ પણ એક સમજવાની જરૂર છે. આપણને એવું લાગે છે કે આમાં કાંઈ વાંધો નહીં, આજે આપણે કમાઈ લેશું ને આમાંથી કટશોટ કરશું, પણ એ શક્ય નથી. તમારો માયલો તો તમને જવાબ આપે જ. ગાંધીજીને અને ગોડસેને એ અંદરનો તો અવાજ હતો જ, પણ ગોડસે પાસે એટલા બધા વ્યવહારુ કારણો હતા એટલે એને અંદરનો અવાજ નહોતો સંભળાતો જે ગાંધીજીને સંભળાતો હતો. એટલે આપણે સૌ આત્મસ્થ થઈએ, આનંદિત રહીએ અને એ બધા કરતાં સૌથી વધારે આપણે રીચ કરતાં એનરીચ થઈએ, થવામાંથી બીઈંગ થઈએ, કારણ કે વી ઓલ આર હ્યુમન બીઈંગ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. મેમે સરસ વાત કીધી. સવારે ઉઠીને કેટલા લોકોએ સૂર્યના દર્શન કર્યા હોય. મેક્સિમમ આઈ થિંક આપણે આપણો મોબાઈલ જોતા હશું. દેટ ઇઝ ધ બેસ્ટ વી કેન ડુ. આપણને
સવારે ઉઠી અને ચા પીએ અથવા હિંચકે બેસીએ, કોયલનો અવાજ સાંભળીએ. ચકલી કેટલા લોકોએ કેટલા સમયથી સાંભળી જ નહીં હોય. અગેન આ મને પરેશ સરે નોટ કરાયું હતું કે તમે આ વખતે ચકલી નથી સાંભળી એમ. લાઈફ છે ને એ માઇક્રો લેવલ પર ચાલતી હોય. એટલે ઓફકોર્સ ગાંધીજીની બધાને જરૂર છે. ગાંધીજી મીન્સ વિટામિન એમ, જેની માટે આપણે ખૂબ દોડીએ છીએ. વિટામિન એમ ઇઝ મની. કોક હા તો પાડો. બહુ ધીમી હા છે. સોરી, કરેક્ટ. આઈ થિંક વિટામિન એમની લોકોને ઓછું જરૂર છે, કેમ કે હા એટલી બધી સબડ્યુડ આવે છે ને. કાંઈ વાંધો નહીં, કન્ડિશનિંગ હોય આવું, ઇટ્સ ઓકે. હા, સો આપણે થોડું નેચર અથવા નેચરલ થવાની વધારે જરૂર છે. અને જ્યારે આપણે નેચરલ અથવા નેચર તરફ વળીએ છીએ, એક સૌથી મોટી ઘટના એ બને કે તમારી સપરેટ આઈડેન્ટિટી જતી રહે. તમે એક વિશાળ સ્થિતિનો એક પાર્ટ બનો, તમે એમાંથી અલગ ન થાઓ. અને એ લાઈફસ્ટાઈલ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એની માટે પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર the best, one of the best homeopaths we have, Dr. Ashish Mehta. નીચે લાવવું પડશે. ઓડિબલ? ઓકે, થેન્ક યુ. સો સમર્થભાઈએ તો એવું કીધું કે કેવી રીતે કરી શકાય બધું, પણ હવે એ તો મને નથી ખબર ઘણી બધી વસ્તુ કે કેમ કરવું બધું. તમે લોકોએ કાંઈ કર્યું છેલ્લું 1.5 વર્ષ? જે નવું કર્યું એ એક જણો ખાલી આંગળી ઊંચી કર્યો ને કહો ને કે નવું તમે શું તમારા જિંદગીમાં કર્યું જે અત્યાર સુધી ક્યારેય ન કર્યું એવું. ઓકે, થેન્ક યુ. કહો ને. ઓકે, બીજું કોઈ? ઓકે, થર્ડ? ઓકે, ફોર્થ? Plants, very good. Then? Very good. Then? કાંઈ બદલાણું ખરું તમારામાં? કોઈ પણ વસ્તુ બદલાણી એવી? કારણ કે આ બધા અનુભવો છે, મારો પોતાનો અનુભવ છે કે જે એક વસ્તુ હું 20 વર્ષથી કરતો હતો એ મેં બંધ કરીને કંઈક નવી વસ્તુ શરૂ કરી. આ પ્રયોગ મેં પણ કર્યો છે. એક દારૂ એક સતત 20 વર્ષથી જે કર્યા જ કરતો હતો એને સ્ટોપ મૂક્યું. પહેલાં અલ્પ વિરામ મૂક્યું, પછી સ્ટોપ મૂક્યું, અને પછી સાથે સાથે નવું જોડવાનું શરૂ કર્યું. પણ એમાંથી ખબર એ પડી કે આમાં એક જ વસ્તુ ચેન્જ થઈ. ન શરીર બદલાણું, ન એટલો બધો ખોરાક બદલાણો, ન મારી આજુબાજુનું વાતાવરણ કંઈ બદલાઈ ગયું, ન નવી પત્ની આવી ગઈ, ન નવા બાળકો થયા. આ બધામાંથી કાંઈ એક્સટર્નલ બહુ મેજર ચેન્જ મારામાં થયા નહીં, પણ સમહાવ દ્રષ્ટિકોણ થોડોક બદલાણો. અને એનાથી ફાયદો થાય છે કે જ્યારે પણ દ્રષ્ટિકોણ થોડો આપણે બદલીએ, આપણે જેને કહેવાય ને વિકેટ કીપિંગ કરતા હોઈએ અને સ્લીપમાં જઈએ છીએ ને તો કાંઈક જુદું દેખાય. એ કરવાનો પ્રયોગ કર્યો અને ઘણું બધું ચોખ્ખું થયું છે. હવે એવું વિચાર છે કે થર્ડ અમ્પાયર તરીકે જઈને જોવું, પછી અમ્પાયર થઈને જોવું, આપણા ને આપણા, કોઈના માટે નહીં. અને તો ઘણી બધી વસ્તુનો કદાચ ખ્યાલ આવે એવું છે. તો આ જે બદલાયેલો એટીટ્યુડ હતો અથવા તો બદલાયેલો દ્રષ્ટિકોણ હતો કે બદલાયેલો વ્યૂ ઓફ પરસેપ્શન હતો, એમાંથી 3 શબ્દો મને મળ્યા કે જે સમર્થભાઈ સાથે તો ઘણી બધી વાર મારે વાત થાય છે, પણ એટ ધ સેમ ટાઈમ મને જ્યારે કોઈ મળે ત્યારે હું એ જ વાત કરતો હોઉં છું. અનનોઈંગલી, અત્યાર સુધી અનનોઈંગલી કરતો હતો, થોડું નોઈંગલી કરવાનું શરૂ કર્યું. અને એ શબ્દો હતા JLS. સમર્થભાઈને ખ્યાલ છે કે JLS એટલે આમ તો જલસા કહેવાય. અને JLS નો જો કોઈ જેને બહુ વાંચવાનો શોખ હોય તો એ લોકો JLS નો શબ્દ એવો કરી શકે. જોનાથન લિવિંગસ્ટન સીગલ, આવી એક બુકનું પણ નામ છે JLS કરીને, કે જેમાં એક બદલાયેલા દ્રષ્ટિકોણનું એક બહુ મોટું ઉદાહરણ આપેલું છે, એક બર્ડની સ્ટોરી તરીકેનું. દરેકે વાંચવા લાયક છે, જો ઈચ્છા થાય તો વાંચજો. પણ એમાંથી મેઇનલી JLS નો અર્થ મેં કાઢ્યો એ આવો હતો કંઈક કે JLS એટલે થોડાક જાગૃત થવું. J મીન્સ જાગૃત થવું. J મીન્સ
જાગૃત થઈને જીવવું. એલ મીન્સ લસરતા રહેવું. હવે લસરવાને ને જિંદગીને શું કોન્ટેક્ટ એકબીજા સાથે? તમે કોઈ લસરપટ્ટીમાં બેઠા જ નાના હતા ત્યારે? લસરપટ્ટીમાં બેઠા હોય આપણી સરસ મજાની સ્કૂલ ડેઝમાં તો ખાસ, અને હમણાં જે બધી વોટર રાઇડ્સ આવે છે એમાં પણ હોય છે. એ લસરપટ્ટીનો એક નિયમ છે કે રેઝિસ્ટ નહીં કરવાનું. ઇફ યુ રેઝિસ્ટ યુ વિલ સ્ટક. ઇફ યુ ડોન્ટ રેઝિસ્ટ યુ ફ્લો વિથ ધ થિંગ, યુ ઓલમોસ્ટ ડન. સો એ લસરતા રહેવું, રેઝિસ્ટન્સ વગર, બહુ વધારે પડતા રેઝિસ્ટન્સ ન રાખવા, એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ. અને લાસ્ટલી દેટ ઇઝ એસ, દેટ ઇઝ સાચવવું, સંભાળવું અને થોડુંક સભાન રહેવું. જે કાંઈ કરીએ, જે કાંઈ બોલીએ, જે કાંઈ વિચારીએ અને જે કાંઈ સ્વપ્નમાં પણ જોઈએ એનાથી થોડાક જાગૃત થવું. થઈ શકાય છે, નથી થવાય એવું નથી, પણ થોડાક જાગૃત રહેવું. અને આ બધું જો કરી શકીએ, ખાસ કરીને જલસા કરી શકીએ આ પ્રકારના, તો આપણામાં બહુ મોટા ચેન્જીસ આવતા હોય છે. અને એ ચેન્જીસ હું તો નોટ કરું છું મારામાં કે આવા ચેન્જીસ આવ્યા છે કંઈક. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ થોડીક વધે છે. જે પ્રીવિયસ ટોપિકના સંદર્ભમાં બોલીએ તો રોગ પ્રતિકારક શક્તિ થોડીક વધે છે, થોડીક ફિટનેસ વધે છે. ફિટનેસ એટલે કાંઈ માચો મેન તો બની જ જવાતું, પણ ફિટનેસ થોડી વધારે સારી થાય છે. એક્ટિવ લેવલ, તમારું એક્ટિવિટી લેવલ વધી જાય છે.